નમસ્તે. આપ સર્વે સ્પર્ધક મિત્રોને ડૉક્ટર દેવજી સોલંકીના નમસ્તે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના કેટલાક એવા સર્જકો કે જેમનું થોડું ઘણું કે અલ્પ જે છે એમની કૃતિઓ દ્વારા એ ગુજરાતી સાહિત્યને વેગ આપવામાં ખૂબ મોટું કામ કર્યું છે. તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના એવા કેટલાક આપણે જ્યારે ઇતિહાસ ભણીએ છીએ તો એવા કેટલાક એ કવિઓ છે, કેટલાક સર્જકો એટલે કે ગદ્ય લેખકો છે કે એમણે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો એમના એ સર્જન દ્વારા સમાજ સુધારાના કાર્યમાં એમણે જે કંઈ યોગદાન કર્યું છે એની વાત આપણે ગઈકાલથી આપણે કરી રહ્યા છીએ. આજે અહીંયા 6 કરતાં પણ વધારે એ સર્જકોનો ગૌણ ગદ્ય સર્જકોનો આપણે અભ્યાસ કરવાનો ઉપક્રમ છે. તો એ અભ્યાસક્રમ જે કરીશું એમાંના પ્રથમ જે સર્જક જે છે એમની આપણે વાત કરીએ તો પ્રથમ સર્જક છે સુધારા યુગના જે ગૌણ લેખકોની વાત કરીએ છીએ તો એમાંના સર્જક છે રેવરન્ડ જોસેફ ટેલર કે જેમનો જન્મ 1820 થી લઈને એનું નિધન છે 1881માં છે. એટલે 1820માં જન્મેલા રેવરન્ડ જોસેફ ટેલર, એનું પૂરું નામ શું છે તો કે રેવરન્ડ જોસેફ વોન સોમરર ટેલર. આ મૂળ અંગ્રેજ છે પરંતુ એમનો જન્મ ક્યાં છે તો કે મહારાષ્ટ્ર જે છે એમનું બેલ ગામ છે ત્યાં એમનો જન્મ થાય. પોતે પાદરી છે, ક્રિશ્ચન છે અને એમણે શું કામ કર્યું તો કે ધર્મ ઉપદેશક તરીકે એમણે કામ કર્યું છે. એમનું એક સર્જન થયું છે ગુજરાતી સાહિત્યમાં. કદાચ આ જે ગુજરાતી જે વ્યાકરણ જે છે એ એમણે લખ્યું છે. એટલે ગુજરાતી વ્યાકરણ પુસ્તકની જે શરૂઆત જે છે, વ્યાકરણ લખવાની શરૂઆત જે છે ગુજરાતી ભાષાની અંદર, તો એમના એ સર્જક છે રેવરન્ડ જોસેફ ટેલર. આવી રીતે પ્રશ્ન પૂછાય કે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાની અંદર સૌ પ્રથમ એ વ્યાકરણનો ગ્રંથ લખનાર એ સર્જક કોણ હતા તો એ હતા રેવરન્ડ જોસેફ ટેલર. એમનું પૂરું નામ છે ફરીથી રેવરન્ડ જોસેફ વોન સોમરેટ ટેલર. ખૂબ લાંબુ નામ છે, દીર્ઘ થોડુંક નામ છે એટલે કદાચ આપણે યાદ રાખવામાં